તો હલો, અમે આવી ગયા છે ખેતરમાં પાણી મૂકવા માટે. હવે પાઇપ પણ લઈને આવી ગયા હતા. પાઇપ લાંબો કર્યો, જુઓ આ પાઇપ લાંબો કરી દીધો છે અમે ત્યાંથી. આવું છે જામફળ ઉપરથી તોડી જો, મોટા મોટા લાગેલા છે. આટલા આટલા મોટા જો ખેતરમાં આવે બધું એટલે ભૂખ લાગે ને એટલે અમે છે ને અહીંયાથી જામફળ ખાઈ લઈએ છીએ. કેમ જાંબુનું ઝાડ છે, જામફળનું ઝાડ છે. જો અહીંયા જામફળ એટલા મસ્ત લાગેલા છે ને, જો પાકા પાકા એકદમ તોડેલા મસ્ત પાકો જામફળ. અહીંયા જામફળ લાગેલા છે બીજા, આ બધા નીચે પડેલા છે. હવે જામફળ તો ઘણા ખાધા, પણ હવે આપણા ખેતરમાં જે આ તરુ નાખ્યો છે આપણે ડાંગરનો, આપણે જોઈએ તરુ. આ જો તરુ આટલો આટલો મોટો થઈ ગયો છે, પણ આ શું છે, આ સુખાઈ ગયું છે. જુઓ ને એકદમ માટી છે ને સુખાઈ ગઈ છે. આ જુઓ, વરસાદ નથી આવતો તો આ જુઓ વરસાદ નથી આવતો ને એટલા માટે અમે છે ને આજે પાણી મૂકવાના છે આ તરુની અંદર. ભાત રોપેલું છે ને એનો તરુ છે. કેટલો ટાઈમ થઈ ગયો આજે વરસાદ નથી આવ્યો કે? 10-15 દાડા થઈ ગયા. હવે આજે પાણી મૂકવાના છે અમે. આ પાઇપ અમે ફિટ કરી દીધો છે, ફિટ કરી દો પાઇપ. હવે આનાથી ત્યાં સુધી લંબાવેલો છે પાઇપ, પેલા પાળા સુધી ત્યાં સુધી આપણે પાણી મૂકવાના છે. તો મોટર ચાલો કરવાનું, તું ચાલુ કરી આવે કે? તમે જો બટન શરૂ કરી દઈએ. ચાલો, તો એ તો ના પાડે તો હું જઈ આવું મોટર ચાલુ કરવા માટે. અમારા શું છે કે સોલર છે, એટલે ખેતરમાં પાણી મૂકવાનું તો સોલર ચાલુ કરી દેવાની. તાપ નીકળે એટલે એનું મોટર ચાલુ થઈ જાય સવારમાં. જોઈએ ચાલુ કરવા જઈએ મોટર. આપણે મોટર ચાલુ કરીએ. ચાલો, આમાં જોવા બતાવે છે અંદર ડિજિટલ છે ને આંકડા, એટલે અંદર બતાવે છે. જો આ ઓન છે સ્વિચ. હવે અહીંયા નીચે આ સ્વિચ છે, ઓન કરી લઈએ. જુઓ આંકડા ચેન્જ થઈ ગયા ને. હવે થોડી વાર મોટર અવાજ આવશે, મોટર ચાલુ થઈ કે નહીં. ચાલો પણ બહાર નીકળી ગઈએ. જો આ બોરિંગમાં જુઓ અવાજ આવવા લાગ્યો છે પાઇપમાં. આ પાઇપમાં છે ને પાણી ભરાવીને આ પાઇપ છે ને જાય છે અહીંયાથી, પછી અહીંયા, પછી આ બાજુ જઈએ. મોટર ચાલુ થઈ ગઈ છે. હવે પાઇપને મૂકવા માટે એક લાકડું લેવું પડશે. આ લાકડું લઈ મૂકીએ પાઇપને મૂકવા માટે. નીકળી ગયો કે પાઇપ નીકળી ગયો? અરે કેવી રીતે નીકળી ગયો? જો લાકડું મૂકી દે. ના ભરાશે. એક મિનિટ ભરાક પકડ. પાઇપ એમ કર, પાણી આવશે. આ જુઓ પાણી આવવા લાગ્યું. અરે ટેકો મૂકી દે. લાકડા પેલી બાજુ મૂક, આમ આડો આડો કરી દે. જુઓ પાઇપ લાંબો કર્યો ને પાણી આવવા લાગ્યું. પાણી વધારે લીકેજ થાય છે એવું લાગે. કેમ? હવે આવ્યું. કઈ બાજુ બાંધવા પડવાનું? જો પાણી નીકળે છે. જો પાણી તો પીવા લાગ્યું. દોરી નથી, મેં તેરે દોરી બાંધવાની હતી એમ. લે દોરી બાંધ દે. દોરીથી બાંધી દો.
પાણી બહુ નીકળે છે યાર, પાણી બહુ લીકેજ થાય છે. આ પાઇપ હરકો બાંધી દે, 1 મિનિટ ટેકો મૂક. તમે બોંધો ને તો ટેકો મને લઈ જશે. પાઇપ બાંધ. બરાબર બોંધો. બસ ડાયરેક્ટ પેલું છે ને એટલે છે ને આ પાઇપે બાંધી દે બરાબર, પાણી લીકેજ ના થાય. બનાવી બાંધું જ છે ટાઈટ કરીને. એ રવા દે ને, એટલે બસ એમ ટેકો મૂકી દે. ઓકે ઓકે, નાઇસ, વેરી ગુડ આઈડિયા. હો, ગુડ આઈડિયા તારી તો. હજુ ટેકો આ બાજુ થોડો લાવ. બસ લાકડું એવું છે ને વાગી જાય એવું. જો આ કેટલું બધું પાણી થઈ ગયું. કેટલું બધું થઈ ગયું. આ બધું લીકેજ થાય આ બાજુ, અંદર આ બાજુ વાળવાનું છે અમાર. જો આ પાણી હવે ત્યાં પાઇપ લાંબો કરી દીધો, પાણી લીકેજ થતું તો હવે આ અહીંયા પાણી પીવા આવવા લાગ્યું છે. જો કેટલું મસ્ત સુકાઈ ગયું હતું ને, હવે આને પાણી મળી જશે ને. આ તરુને તો તરુ એકદમ છે ને કાલે સવારે એટલો મસ્ત થઈ જશે ને, લીલો લીલો. જુઓ જો પાણી અહીંયા સુધી આવી ગયું છે. હવે ખાલી 2 ચારા છે, આ ચારો છે અને આ ચારો છે, 2માં મૂકવાનું છે. જુઓ પાણી આવે, કેટલું મસ્ત પાણી આવે. જુઓ એકદમ માટી છે ને તિરાડો પડી ગઈ છે પાણી વગરની, એટલા માટે પાણી આવે છે મસ્ત. કેટલું મસ્ત પાણી આવે. આવ્યું પાણી આવ્યું કે? જો પાણી આવે છે મસ્ત. ની બાજુ આવવા દે પાણી. કેમ બંધ કરે છે? હા આમાં તો આવે છે. હા ઉપર ચડી જાય. હજુ પાણી થોડું મૂકી દે. આ બાજુ મૂકી દે એટલે પાણી ઉપર ચડી જાય થોડું. આ ઢેપા છે ને, ઢેપા મૂકી દે એટલે પાણી બીજામાં બહાર નીકળે ને વેસ્ટ ના જાય, પેલા ચારામાં જ જયા કરે. જો એકદમ પછી આવી રીતે થઈ જશે લીલા લીલા. આ તરુ જો એકદમ લીલો થઈ ગયો. આ પણ જુઓ કેટલો મસ્ત લાગે, એકદમ લીલો લીલો. આમાં તો આમ હૂકું નથી, આ બધો તરુ જ થાણ્યો છે ભાત રોપવા માટેનો. પછી ઉખેડીને રોપવાના. બસ તો ચાલો આટલું જ. હવે અમારે તો આમાં વાર લાગશે, અડધો કલાક જેવું લાગશે, પછી પાણી થઈ જશે આખામાં. એકમાં તો થઈ ગયું, એમાં એકમાં બી થાય છે પણ ધીરે ધીરે વાર લાગે. પેલી બાજુ બહાર નીકળી ગયું પાણી, બહાર જાય છે. પાણી કેટલું મસ્ત આવે, એકદમ નાઇસ પાણી આવે. જાણે અંદર નાહવાનું મન થાય ને એવું લાગે આપણને. જો મસ્ત લાગે છે. ચાલો